એક ભાઈ મને કહેતો તો, મને કે જીતુભાઈ, પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, સિગારેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે. દેવું વધે તારા બાપની વાહે. એટલે બાપની વાહે દેવું ન વધારવું હોય તો વ્યસન ન કરતા. અહીંયા પૂર્ણાવતી થાય ને એટલે બધાને વ્યસનવાળાની લાઈનમાં ઊભા રાખીને બધાને ભાઈ પાણી મુકાવો. એ જે કાંઈ વ્યસન હોય ભગવાનના ચરણોમાં અર્પણ. પછી જુઓ મજા આવે તમને ભાઈ. ભાઈ હું વ્યસન ઉપર અમરસિંહભાઈ એટલા માટે બોલી શકું છું કે હોપારીનો કટકોય મેં કોઈ દી ખાધો નથી. બીજા વ્યસન તો સાઈડમાં રહ્યા, હોપારીનો કટકોય નહીં. રોકડા પૈસા સિવાય કોઈ વ્યસન જ નથી રાખ્યું. એટલે હું વ્યસન ઉપર છૂટથી બોલી શકું છું. કાંક હોપારી કોઈ દી ખાતો નહીં. બ્રાહ્મણનો દીકરો આ સંતો મને કલાકાર તરીકે શું કામ સ્વીકારે છે? બ્રાહ્મણ નિર્વ્યસની, પુરસ્કાર હાવ ઓછો. બ્રાહ્મણનું કર્મકાંડ ક્યારેક પૂજા પાઠે કરી લઉં કથામાં, ક્યારેક મંજીરાય વગાડી લઉં કથામાં, હાસ્ય કરી લઉં, બધાય કામમાં આવું પાછો. એટલે સંતોના હૃદયમાં મારું સ્થાન છે, રાજીપો છે મારો. તો વાત હું એ કરતો હતો. અમારે એક જણ હમણાં બીડી પીતો હતો, બીડીમાંથી ધુવાડો નહોતો નીકળતો. મેં કીધું ધુવાડો નથી નીકળતો? મને કે સીએનજી બીડી છે. ઓલા ધુવાડા વગરની નીકળીશ ને રિક્ષાઓ બસું. અમારે એક જણો હોકો પીતો હતો, હોકાની નળી આવ્યા ને હોકો ત્રીજા રૂમમાં, આવડી નળી લાંબી. મેં કહું હા નળી લાંબી કે? મને કે વ્યસનથી છેટા હારા. ભરના દીકરા મચ્છરને મૂંઝવી દીધા તે તો. અમારે કાર્યક્રમમાં તાળી પાડો કીધું તો એક જ ભાઈએ તાળી પાડી. મેં કીધું વાહ, મારો આશિક લાગે છે. મને કે ના ના તમાકુ બનાવતો હતો. એ તમાકુ વાળો નીકળો. માટે આ યાત્રાનું ફળ, આ કથાનું ફળ એ જ છે કે જે કાંઈ નાના મોટા વ્યસનો હોય મૂકીને જવાના ઠાકોરજીના ચરણોમાં. પછી જુઓ મજા આવે તમને. હું કોઈ શિખામણ નથી દેતો, મને જેવું હું જ એવું હું તમને કહું છું. ગામડામાં કાર્યક્રમ હતો, દરેક કલાકારોનું શાલ ઓઢાડીને સન્માન કરવાનું હતું. મારા સંદીપ ભગત માઇકમાં બોલ્યા કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું શાલ ઓઢાડીને સન્માન કરશે. આની વખતે હું ઊભો થયો, આની વખતે સરપંચ ઊભા થયા. 10-15 મિનિટ નીકળી ગઈ, ઓઢાડે જ નહીં. ભગતજી કે ઓઢાડી દો, તો કે હુઈ જાય તો ઓઢાડું ને. શાલ ઓઢવીને ઓઢાડવી ને એ તો પુણ્યનું કામ છે હો. હા, ગામડામાં કાર્યક્રમ હતો, 10 મિનિટ બોલું તો લાઇટ જાય, અડધી કલાક વાટ જોવાની, વળી 5 મિનિટ લાઇટ આવે, એકાદી જોક કરું તો પાછી લાઇટ જાય. મેં કીધું તમારા ગામમાં લાઇટો બહુ જાય છે? હે મને કે જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. અમારા ગામમાં લાઇટ જાય નહીં કોઈ દી, આવે કંઈક કંઈક. ભાઈ સાંભળી લો ને ગૌરીબાને જે કામ હોય. હા, છૂટા લેવા જાય છે, અહીં મૂકવાના હોય ને. હા, આ બધો હળવું હળવું આનંદ. એ સાંભળજો, ઓલી વીટીનો પ્રસંગ એક બાકી રાખ્યો હતો ને, હજી એ પૂરો કરી દઉં, મજા આવશે. એમાં બહેનોની બુદ્ધિ કેવી છે. અમારે એક ભાઈ હોનાની વીટી ઘડાવી, કેવા વીટી પણ મોટો વીટો હતો 5 તોલાનો.
જમણવારમાં હેલો છે ને, અહીંયા શ્રીખંડ આપો, ચલો અહીંયા દાળ ભાત આપજો, અહીંયા પાપડ આપજો, અહીંયા છાશ આપજો, આમ વીંટી દેખાડતો જાય. એમાં બહેનોની લાઈનમાં પીરસવા ગયો. બહેનો બહુ સુખી સંપન્ન હતા, બલાસરા પરિવારના હતા. તે 5-5 તોલાના પોસા બનાવ્યા હતા હોનાના લોકેટ. તે બહેનોની લાઈનમાં ગયો. પેલો બેનને શ્રીખંડ આપો, બેન કે મરી ગયો, વીંટી દેખાડે. ઓલા બેન કે મારે નથી ખાવું. તું વીંટી દેખાડતો, હું પોસો દેખાડું લે. ગજબની તૈયારી. બહેનોની બુદ્ધિને તો વંદન કરીએ હો. હમણાં એક બેન 1.5 કિલો હોનાના દાગીના પહેરીને બેઠા હતા, 1.5 કિલોના. મેં કીધું બેન સસરાનો માલ લાગે છે. નહીં, મને કે ના, બગસરાનો માલ છે. વાહ. રાજકોટના બસ સ્ટેન્ડના બાકડા ઉપર એક બેન બેઠા હતા. ત્યાંથી એ ગઠિયો નીકળો. બેનના ગળામાંથી હોના ચેન ખેંચીને ભાગ્યો. બેન કે ખોટો છે, ખોટો છે, ખોટો છે. ઓલા ગઠિયાએ પાછો ખોરામ ઘા કર્યો ચેનનો. બેન કે સાચો છે. ઓલા ગઠિયાને ગોટે ચડાવી દીધો. શું બુદ્ધિ આપી બહેનોને વંદન કરીએ. પતિ પત્ની ભગવાનના મંદિરે ગયા. પત્ની આગળ ને પતિદેવ પાછળ. પત્ની કીધું ભગવાન મારો ધણી ખોટો હોય ને તો હમણાં ને હમણાં ઉપાડી લ્યો, અને હું ખોટી હોઉં તો મારો ચૂડલો ભાંગે. બેમાં હલવાણી તો આપણે ને. કેવી બુદ્ધિ આપી હે, કેવી બુદ્ધિ આપી જો તો. પણ હું બહેનોની વાતો કરતો નથી. આમાં તમારા વખાણ છે કાંઈ લે. ગોરીબા હમણાં એક બેન કહેતા હતા, એકાદશી ગઈ ને પરમદી, મને કે તમે બ્રાહ્મણ છો? મેં કીધું દ્વારકાનો ડિલક્ષ બ્રાહ્મણ. મને કે સારા બ્રાહ્મણને ચા પાવી, તમે આવશો? હું તો સવારમાં 8 વાગે પૂગી ગયો, ચા બનાવી ઘટા ટોપ. મેં કીધું બેન ચા તો સારી કરો છો. મને કે ખાણી દેતો હતા નહીં, પછી આદુ ચાવી જ નાખ્યું. મારી 11 બગાડી દાંત કાઢવામાં. હું જઈએ ચા પીધી, મને બેન દેખાય અંદર. એમ નહીં, પાછા હું ખબર બપોરે જમવા ટાળે જમી લ્યો એટલે કામવાળી નવરી થાય. કે કામવાળી એટલું ખાવા બેસવાનું અમારે? ભૂખ લાગે તો ખાવા બેસીએ લે. જમી લો એટલે કામવાળી નવરી થાય. હા, બધાના રોજ જીવનમાં બધેમાં આવું થતું જ હોય પરિવારમાં. અમે માઇકમાં બોલીએ, તમે બોલતા નથી. બાકી ભાઈ ભાઈ સમજવા જેવી બધી વાતો છે. દીકરી ભણેલી છે, મીડિયમ ઇંગ્લિશ, બરાબર ને? ABCDમાં કેટલા અક્ષર આવે બેન? ABCDમાં કેટલા અક્ષર આવે? 26 નો આવે, 4 જ આવે ABCD. A to Z માં 26 આવે, ABCDમાં 4 જ આવે. જો બહેનોમાં હમશે કે નહીં? જો 3 આવ્યા ભેગા. હું કે ખોટો હું તો કહેજો. ગંગા જમના સરસ્વતી. આપણે આમ આનંદ જ કરવો છો કલાકોથી. આપજો કાંઈ નવું નથી કરવું. આપજો એ સાંભળજો, જામનગરમાં મારો કાર્યક્રમ હતો. જામનગર તે બસમાંથી નીચે ઉતરે, એક ડોહીમાં બોર્ડ વાંચીને દાંત કાઢતા હતા.
મોઢામાં ફર્નિચર એકે નહીં. મેં કીધું ડોયમાં મને કે મેં કૂદ્યું મને કે આવા બધા બોર્ડ મરાય બા ધણી મળશે. હવે બાંધણી મળશે એમ લખ્યું જ. એ કે બા ધણી મળશે. એ કે કેવા ઓઠા છે નહીં. આ બધી હસવાની વાતો. એક હાવ ખાનગી વાત કહી દઉં, કોઈને કહેતા નહીં. 4 બહેનો શાંતિથી બેઠા હતા. ચાર બહેનો શાંતિથી બેઠા હતા. કોઈ દી બને? આખી દુનિયામાં જાઓ તો આની જેવો જોગતા હોય જ નહીં ક્યાંય. ભાઈઓને એ કૃપા છે. બહેનો બધા કથામાં પ્રોગ્રામ આવીને વાતો શું કામ કરે સંદીપ ભગત ખબર છે? ભગવાને કૃપા ભાઈઓની. 2 કાન શું કામ આપ્યા ભાઈઓને? અહીંથી સાંભળો, અહીંથી કાઢી નાખવાનું. જવા દો, રોજનું થયું, કોણ મગજમારીમાં પડે? અહીંથી સાંભળો ને અહીંથી કાઢી નાખો. બહેનોને ઊંધું છે, અહીંથી સાંભળે મોઢેથી કાઢે. કોઈ પણ સમાચાર દેવા હોય ને છાપામાં ટીવીમાં દેવાની જરૂર નહીં. કોઈ પણ એક બેનને કહી દો. એમાં કથામાં મંદિરે જતા હોય ને ખાસ કહી દો. 1 કલાકમાં આખા ગામમાં ભાઈ ભાઈ ઓલું ટેલિવિઝન ને આ ટેલી વુમન. એક બેન બહુ બોલ કરતા હતા. મેં કીધું 5 મિનિટ બેન શાંતિ રાખો તો 100 રૂપિયા ઇનામ દઉં. બેને શાંતિ રાખી, પણ 4 મિનિટ થઈ તો બેન બોલ્યા 5 મિનિટ થઈ ગઈ. અમુક વાતો તો સમજતા થોડીક વાર લાગશે, પણ સમજાય પછી મજા આવશે તમને કે જીતુભાઈ શું કહેતા હતા. જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા. એ તો વાત છે, જોક એને જ કહેવાય. આ એક લાઈનની જોક કહેવાય. ગાયનું દૂધ ફાટી ન જાય એટલા માટે શું કરવું જોઈએ? બહેનોનો વિષય છે. ગાયનું દૂધ ફાટી ન જાય એટલા માટે શું કરવું જોઈએ? ગરમ ન કરાય, ગાયમાં જ રહેવા દેવાય. એકડે એક દી હો સુધીમાં નવડા કેટલી વખત આવે? એકડે એક દી હો સુધીમાં નવડા કેટલી વાર આવે? હે 10 ન આવે. 91, 92, 93 આખી લાઈન આવે ને. એ બધા ગણવા પડે ને. 10 તો આમ જ ઊભા આવી ગયા. 9, 19, 29, 39, 40, 49, 50, 59, 89, 10 તો એ થઈ ગયા. પછી 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 2 આવે. આ બધા ભેરા કરવા પડે. કેટલા? હે? ખોટું. અટકરે ન હાલે, ગણો તો જ થાય. અટકરે ન હાલે, એમ ગણી જ નાખો તો જ મેળાવે તમારો. હે? કેટલા? આખી તમને રીત બતાડી દીધી તોય તમે ગણી ન શકો આમ નવડા.
જવાબ આવે પછી તું બીજી જોક કહી, અહીંયા સુધી નહીં કહું. હે બપોર પછી નિહાર નથી ગયા લાગતા. દહ તો ઊભી લાઈનમાં થઈ ગયા, પછી 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 20 થયા. હાલો થઈ ગયું પૂરું. 20 થાય બે, 99 2 આવે. એટલે આ બધા હળવા પ્રસંગો છે. ક્યાં ઉપડી રામ લક્ષ્મણની જોડી? નવડા ગણવા જાય છે શું? બા હું કહું પછી ઓઢાડજો ને ઘડીક ઘડીક. હું કહું પછી મને ખબર તમે હું કામ બેનને મોકલા, સાલ લેવા મોકલા, બધું સાચું જવા ટાણે. હવે 100% હું સ્વીકારીશ, પણ પછી જવા ટાણે તમારે હુઈ જાઓ તો એ ઓઢાડશો ને તમે. ગૌરીમાં આનંદ આવે શું આમ એવું મહિલા મંડળ બેઠું સાંભળવા. ભાઈ ભાઈ ઠીક, પાણી ફેરવવાનું હતું ના પાવાનું હતું. આવો બા. વાહ ભાઈ વાહ, જય હો. બોલ સ્વામિનારાયણ ભગવાન કી. વાહ આપી દો. હવા 10 થી 11 પૂરું કરી નાખવાનું. આગળ ટાઈમ પૂરો થઈ જાય. આમાં હું પથારી કરવામાં હવાર પડે તો હું કઈ. હા એ તો ચાલુ જ છે, પણ ઓલું જ્યાં વાતનો દોર બંધાણો હોય ને એ વિખાઈ જાય, બીજું કાંઈ નહીં. આપો પ્રેમથી પાણી બાણી પીઓ. 100%. મને એમ કે ચૈતર મહિનો આવી ગયો. ચાલો શબ્દો ઉપર ધ્યાન આપો. ગાય છે એ આપણી હિન્દુ ધર્મની માતા છે. ગાયને માતાજી કહેવાય. કહેવાય ને, ગાયને માતાજી કહેવાય ને, બળદને પિતાજી. સારી કન્યા હોય તો એને શું કન્યા કહેવાય? સારા વરને કાંઈ સુવર હોય ભલે ને, કહેવાય નહીં. એક દાદા ગયા દવાખાને, ડૉક્ટરે ચેક કરીને કીધું દાદા જમાય છે? દાદા કે જમાય તો 3 છે, કામ એકે નથી આવતો. ડૉક્ટર પૂછતા હતા જમાય છે? દાદા કે જમાય તો 3 છે. એક ભાઈ મને કહેતો હતો હાડુભાઈ એટલે હું? મેં કોઈ એક જ દુકાન નથી, વારા પરથી છેતરાયેલા 2 ગ્રાહકો. દાંત કાઢોમાં કોઈ ખારા ઠેકાણેથી છેતરાણા હોય. લે તમે વાતને પકડી લ્યો છો, એ વાતની મજા છે. અમારે એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો, ઘોડાને મોઢું આ નીકોરાના ફરીને બેઠો. મેં કહું ઊંધો કા બેઠો? મને કે ઘોડો હોનાની વીંટી ખાઈ ગયો. જઈ સમજાય થઈ. બપોર 12 વાગે મારા ઘર પડકેથી નીકળો. મને કે રસોઈની સુગંધ તમારા ઘેરેથી આવે જ? મેં કહું હા. મને કે કઢી ખાવી છે. મેં કહું લઈ જાય ને, ખાવાની કોણ ના પાડે? મને કે શેમાં દેહો કઢી? મેં કીધું સગવડ તારે કરવાની ભાઈ. ઓલું દેશી નળિયું કાઢી આવ્યો. મને કે નળિયામાં કઢી દો. મેં કીધું ઢોળાઈ જાય. મને કે ના, 2 બાજુ ખીચડીના ડાટા મારી દો. ઢોરાય શું જાય? લે મેં કીધું ઘર સુધી ફૂકી જાય તો ઠરી જાય. મને કે રોટલો ઢાંકી દો. આ મરી ગયા મોંઘવારી નડે, આને નડે. કઢીનું નામ દઈને 25 રૂપિયાનું ભાણું તૈયાર કર્યું પણ નથી કરાય.
માણસ બહુ અઘરો થઈ ગયો સાહેબ. થઈ ગયું ને ભાઈ પાણી, હવે કાંઈ નથી ને. વળી 10 મિનિટ પછી પાછું કાંઈક લઈ આવશો. ચાલો, સારી વાત છે. મહેમાનોને આગતા સ્વાગતા બધી વ્યવસ્થિત હોવી જોઈએ. બોલાવ્યા છે ને એ આપણા ભગવાન છે ભાઈ. આમંત્રણને માન આપીને આવ્યા છે, આપણા ભગવાન કહેવાય. એટલે થાય એટલી સેવા આપણે કરવી જ જોઈએ. સપ્તાહ કરીને પછી મેં સપ્તાહ કરી હતી, મેં કીધું ને હજી હપ્તા ભરું. હપ્તા તો હપ્તા સ્વામીજી, એકવાર જલસો કરી લીધો. એ માગણવાળા કાંઈ ફાંસી નહીં ચડાવી દે, પણ માને રાજી કરીને મોકલા ને. સપ્તાહ કરીને પછી હપ્તા કરવાના, બાકી બહુ જ કરો. આ બધો હળવો હળવો આનંદ છે. કહેવાનો મતલબ તો કાર્યક્રમની શરૂઆત કરીએ આપણે. હું હમણાં દવાખાને દાંત પડાવવા ગયો. ડૉક્ટર કે મોઢું ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું અંદર બેહીને પાડો. કાકો ને કાકી દવાખાને ગયા. કાકીને ટેબલ ઉપર બેહાડીને કીધું ડૉક્ટરે, શું થાય છે? કાકો કે મારી ઘરવાળી થાય છે. ડૉક્ટર કે એ તો મને ખબર છે, એને હું થાય? તો કે એને પૂછતી, મને હું છે? ડૉક્ટર ડોસીને કાંઈક ગોતતો. કાકો કે હું ગોતો? તો કે નસ ગોતું છું. એ તો આ ઊભી નસ આયા. એ નહીં, રગ ગોતું છે, રગ. કાકો કે 35 વર્ષથી હું ગોતું છું. મને ડોહીની રગ નથી જડી, મરી ગયા તને ક્યાંથી જડવાની હતી? આમાં જેને રગ જડી ગઈ ને એના તો કામ થઈ ગયા. તો ભાઈ ભાઈ, જલારામને વીરબાઈ, નરસિંહ મહેતાને માણેક મેતી, શેઠ સગાળસાને ચંગાવતી, હરીશચંદ્રને તારામતી, નળ અને દમયંતી, ડાકોરનો બોડાણોને ગંગાબાઈ, પતિ પત્ની કા એક મતા તો ઉસકી સ્વર્ગાપુરી મેં સતા. અમરસિંહભાઈ ને અમારા ગૌરીબા, એક હરખા વિચારવાળા બે મળે ને તો તમે ભાગવત કરી શકો. બાકી છત્રીનો આંકડો હોય, તગડાનો આ બાજુનો, સગડાનો આ બાજુ, તાકાતે તમે ભાગવત કરી શકો? રામ રામ કરો. 63નો આંકડો જોઈએ બે હામામાં, તો સારા કામ થાય. હા, બધી અહીંથી બોલા હે, બધી સાચી જ વાત બોલા હે. અનુભવ કરીને જ બોલવાની છે, કારણ કે આ બધામાંથી હું પસાર થઈ ગયો એટલા માટે. હાલો આગળ. ગામડાની અંદર શાકભાજીની રેકડી હોય ને, ગામડાની અંદર લારી હોય ને, એમાં કેળા, મરચાં, સફરજન, ફ્રૂટે ભેગું હોય થોડું. તે 4-5 છોકરા દોડતા દોડતા આવ્યા. કેળાની લારીમાંથી 2-4 કેળા તોડીને ભાગ્યા. ઓલા મરચાંનો ઢગલો હતો, એ મરચાં ખીજાવા માંડ્યા કેળાને. થાવ મીઠા, થાવ થાવ. આ ડોહો ઉપાડી ગયા. ડોહા જો આગળ અમને કોઈ હાથ અડાડી જોઈ. કેળા, ઓલા મરચાં કેળાને ઠપકો આપે. છોકરા ભાગ્યા ને કેળા તોડીને, થાવ મીઠા થાવ. આ અડી જોઈ અમને કોક દી. કેળા કે ભાઈ મરચા શાંતિ રાખ. એને કે સત્યનારાયણ ભગવાનની કથા હશે, જઈને અમારી છાલ ઉતારશે, પતિ કપાડશે, ખાંડ પધરાવશે, એકાદી ચમચી ઘી પધરાવશે, તુલસીનું પાંદડું મૂકશે, અમારો પ્રસાદ થાય. ઠાકોરજી આરોગી લેશે, પછી અમને પ્રસાદ મળશે. જેના પેટમાં જા હોય ને ટાઢક વળશે. આજ તો અમારે ઘી કેળા હતા. આપણે નથી કહેતા આજ તો ઘી કેળા. ભલે અમને ઉપાડી ગયા, અમને કાંઈ દુઃખ નથી. ત્યાં એક બેન આવ્યા, 250 ગ્રામ મરચા દ્યો. ઓલા કેળા કે હવે તમારી દશા થઈ જોજો. મરી ગયો, ચીરીને મીઠું ભરશે. જેના પેટમાં જાઓ ને અડધી રાતે ડબલા ઉપડાવશો. અરે જામતું નથી હો, અરે મરચા ખવાઈ ગયા, જામતું નથી. થાવ તીખા, થાવ તીખા થાવ. ભાઈ ભાઈ, કેવા ઓઠા યાદ આવે છે આજે. હાવ દેશી ગામડાના ઓઠા છે. બોલો, આ મજા આવે. માણસનો જન્મ થાય, માણસનો જન્મ થાય ત્યારે શ્વાસ હોય છે, નામ નથી હોતું. અને મરવાટાણે નામ હોય છે તો શ્વાસ નથી હોતો. આ શ્વાસ અને નામની વચમાં જે જગ્યા છે ને, એ આપણું જીવન છે.
કેવી રીતે જીવવું ને એ આપણા ઉપર આધાર છે. જ્યારે શ્વાસ હતો ત્યારે નામ નહોતું ને નામ છે તો પછી શ્વાસ નથી. હે, સમજવા જેવું છે. બીજી વાત, મારી સોસાયટીમાંથી હમણાં એક ભાઈ નીકળ્યા, 250 રૂપિયાનું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. 250 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હું તો ઝડપથી હેઠે ઉતરો. ખુરશી વેચવા વાળો હતો. ઓલા ફૂટપાયરી ઉપર ને થપ્પા મારીને બેઠા. 250 રૂપિયાનું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ ખુરશી ઉપર. હું તમને કહું એક વાત, જો ખોટું ન લગાડતા કોઈ. હમણાં એક ભાભો આખા ગામને ગાયરું દિયો. હવાના પૂરમાં નીકળે, આખા ગામમાં જે સામું મળે નવડી મોંઘા માયલી ગાર ચોપડાવે. ભાભો 80 વર્ષે મરવા પડ્યો. તે 3 છોકરાને ભેગા કર્યા, છોકરાઓ હાથમાં પાણી લ્યો. શેનું? હું મરી જાઉં પછી મારા ગામમાં બહુ મોટું નામ થાય ને એવું કાંઈક કરજો, પાણી લ્યો. છોકરાએ પાણી લઈને મૂક્યું ને બાબાની આંખ મીચાઈ ગઈ. 12મું 13મું પતાવ્યો પછી 3 છોકરા ભેગા થયા. એવું શું કરીએ બાપાનું નામ મોટું થાય? તો કે ભાગવત કથા કરો બાપા વાહે. તો છોકરા કે એમાં તો આપણું નામ થાય. કે છોકરા હારા હતા, બાપાને વાહે ભાગવત કરી, બાપાનું નામ મોટું થાય એમ. તો કે એક કામ કરો, ગામ ધોવાડો બંધ કરો હાલો. તો કે એક જ કહેવાય ને, છોકરા હારા હતા, બાપની વાહે ગામ ધોવાડો બંધ કર્યો, બાપાનું નામ. એક છોકરો હાથમાં ધોકા લ્યો, 3 જણા જે કોઈ સામું મળે ને ધોકાવાળી કરો. તે 2-4 જણાને ધોકા નાખ્યા. એક જણો કે આના કરતાનો બાપ સારો હતો. બાપ તો ગાયરું દેતો તો, આ તો ધોકાવાળી કરે. એ ગામને ધોકા મારીને બાપનું નામ ઉજળું કર્યું. બોલો ભાઈ, તમને હું કહું. દીકરા દામના, ખોટી બદામના, નહીં કાંઈ કામના, કીધું હોય આમના તો નીકળે આમના. આવા ઓટી વાર હું કામના. સવારના પોરમાં ચા પીતા પહેલાં જેના જામીન ગોતવા જવા પડે. ભગવાનની પાસે સંતતિ માગો તો દીકરી માગજો. 3 કુળમાં દીવો કેરીનું નામ દીકરી. પિયરીમાં દીવો કરે, સાસરીમાં દીવો કરે ને મોસાળ પક્ષમાં દીવો કરે. દીકરો સારો હોય તો એક જ કુળને તારે છે, દીકરી 3 કુળને તારે છે. દીકરા દીકરીમાં કોઈ દી ભેદ ન માનતા. હા, હું તમને એક બેનું દીકરી એક ઠપકો દેતો જાઉં. ઠપકો તો ઠપકો ને સલાહ તો સલાહ. માનો કે ન માનો તમારી મરજીની વાત છે. અને આ દરેક જગ્યાએ વાત લાગુ પડે છે. હું એવું નથી કહેતો. પેટમાં દીકરો કે દીકરી જન્મ લેતી હોય ને ત્યારે દવાખાને જાય ને એનું ઓલું પરીક્ષણ કરાવે. ખબર પડે કે પેટમાં દીકરી છે તો ભ્રૂણ હત્યા કરે, પેટમાં દીકરીને મારી નાખે. પછી દીકરાની માનતા કરે અને માનતા પૂરી કરવા તો ઘેરે ઘેરે દીકરી ગોતવા નીકળે. તમારે ઘેર ગોળણી છે તે પેટમાં ગોળણી જતી, હું કામ મારી નાખી? બનાવટ ન કરો. નાય, સારું લાગે તોય ભલે, ખરાબ લાગે તોય ભલે, પણ સાંભળવા જેવું છે. આ પેટમાં દીકરી છે એને મારી નાખવી છે, દીકરાની માનતા કરવી, માનતા પૂરી કરો ઘેર ઘેર દીકરીઓ ગોતવા નીકળી. હા, એમાં તમને કહું, એમાં સાસુ સસરાનો ક્યારેક હોય વાત કે ભાઈ અમારે દીકરાનો જ જન્મ જોઈએ છે, દીકરી નથી જોતી. અને કોઈક વાર ધણીએ ફોર્સ કરતો હોય અમારે દીકરો જ જોઈએ છે. આમાં એકલા બહેનોનો વાંક છે એવું નથી કહેતો, આપણામાં આવી ભૂલ હોય એ તમને કહું. અમારે દીકરો હોય તો જ જોઈએ છે, દીકરી નથી જોતી, એમાં ભ્રૂણ હત્યા કરી નાખે. ધણીનો કોઈક વાર દબાણ હોય, હાહુ હરાનું દબાણ હોય, શું કામ ભાઈ? નહીં, દીકરા દીકરીમાં ભેદ ન કરો. દીકરી તો દીકરા કરતાં 2 ડગલા આગળ છે. દીકરીઓના વખાણ એટલે કરું છું, સામે બેસીને ધ્યાનથી સાંભળે છે દીકરીઓ એટલે આ પ્રસંગ કહું છું. બાકી હું કોઈ હાસ્ય કલાકાર, ઠપકો દેવાનો, કોઈ સલાહ દેવાનો આપણો વિષય નથી. પણ આ હગી આંખે જોયું ને સાંભળ્યું અને મને સારું લાગ્યું એટલે કહું છું. એક સમજદાર વર્ગ છે એટલા માટે. પૂરું. બીજી એક વાત કહેતો જાઉં. અમદાવાદ VS હોસ્પિટલ, આખા ગુજરાતની મોટા મોટી VS સારી હોસ્પિટલ, એની ફૂટપાયરી ઉપર એક દીકરી ચોધા રસોઈ રડે છે. એનો બાપ ધામમાં ગયો, એનું માથું
ખોળામાં દીકરીના બાપની લાશ પડી છે. ચોધાર આંસુ દીકરી રડે, કલાક, 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક એક ધારી રડ્યા કરે. બાપ મૃત્યુ પામ્યો છે, માથું ખોળામાં છે, બાપ પડ્યો છે ફૂટપાયરી ઉપર VSની સામે. એમાં એક ભાઈ ત્યાંથી નીકળાય કે દીકરી તું 2-2.5 કલાકથી એક ધારી રડો છો, શું છે? દીકરીએ કીધું કે ભાઈ હોસ્પિટલમાં મારા બાપને દાખલ કર્યો હતો, પણ પૈસા ન ફી ન દઈએ શક્યા એટલે અમને રજા આપી દીધી. આ ફૂટપાયરી ઉપર પોઈ ગયા, મારો બાપ મૃત્યુ પામ્યો. મારું ગામ કાઠિયાવાડમાં કેશોદ છે, અહીંથી 6 કલાકનો રસ્તો છે. મારા બાપની લાશને અને એને મારા બાપને ગામ પોગાડવો છે. હું લાચાર છું, ખિસ્સામાં પૈસો નથી એકે. ઓલો ભાઈ બહુ સમજદાર હતો. એ વખતમાં જૂની એમ્બેસેડર ગાડી હતી, જૂની એમ્બેસેડર ગાડી લઈ આવ્યા, દીકરીને પાછળ બેહાડી, બાપની લાશને મૂકી, ખોળામાં માથું, ગાડી ચાલુ કરી. 5-6 કલાકની સફર થઈ ગયા પછી કેશોદ ગામ આવ્યું. પાદરમાં ઊભી રાખી ગાડી. દીકરીએ કીધું કે અહીં સામે જ મારું ઘર છે, હું ચાવી લઈને આવું. ચાવી લઈને દીકરી ગઈ. કલાક, અડધી કલાક, પોણી કલાક, કલાક, 1/2 કલાક, 1.5 કલાકનો ટાઈમ નીકળી ગયો. દીકરી આવે નહીં. ગાડીવાળાની ચિંતાથી ક્યાં ગઈ છે દીકરી બાપને મૂકીને. ગામના 4-5 માણસો ભેગા થઈ ગયા. એ કે ભાઈ તો ગાડી આ 1.5 કલાક ત્યાં પડી છે, ગામમાં શું છે? તો કે ભાઈ આ બાપ ઓફ થઈ ગયો તો ધામમાં ગયો, એની લાશ લઈને અમે મૂકવા આવ્યું. દીકરી કહેતી હતી હા મેં ઘર છે, ચાવી લેવા જાઉં છું. 1.5 કલાક થઈ ગઈ, હજી દીકરી આવી નહીં ચાવી લઈને. એ ગાડીવાળાને 4-5 જણા ગયા, તાળું તોડી હાકર ખોલીને બાયણા ખોલ્યા, જોયું તો સામે એક દીકરીનો ફોટો હતો. સુખડનો હાર પહેરાવ્યો હતો ને ચાંદલો કર્યો હતો. ગાડીવાળાએ કીધું આ જ દીકરી બાપને મૂકવા આવી ત્યાં, આ જ દીકરી હતી. આ દીકરીને રજાલે મરી ગઈ 10 વર્ષ થઈ ગયા. આ દીકરી થોડી હોય તો કે માનો કે ન માનો, આ જ દીકરી હતી. કહેવાનો મતલબ મર્યા પછી પણ બાપની લાશને કે રખડવા ન દે, એનું નામ દીકરી. આ બધા હળવા નાના પ્રસંગો જ. હું ભગતજી એક કેસેટ કંઈક સાંભળતો હતો, એમાં અમે આ સાંભળ્યું અને મને બહુ ગમ્યું કે ભાઈ આ અમુક સારો કાર્યક્રમ વ્યવસ્થિત સાંભળનાર શ્રોતા હોય ને ત્યારે આવી વાત મૂકવી. હા, દીકરા દીકરીમાં ભેદ નહીં. ભગવાન દીકરાને આ ધરતી ઉપર જન્મ દે ત્યારે ભગવાન દીકરાને કહે છે કે જા તારા કુટુંબ પરિવારનું તું ધ્યાન રાખજે. દીકરાને જન્મ દે ત્યારે. દીકરીને જ્યારે જન્મ દે ભગવાન ત્યારે ભગવાન ધરતી ઉપર એક આંટો મારવા આવે છે. બધાના ઘર ચેક કરે, કોને ઘેરે દીકરી હચવા હે, એને ઘેરે જ દીકરીનો જન્મ થાય. દીકરી સારી રીતે કોને ઘેરે હચવા હે, ત્યાં જ દીકરીનો જન્મ થાય. અને ભગવાન દીકરી કે જા દીકરી જન્મ લે ધરતી ઉપર, તારા મા બાપનું ધ્યાન હું રાખીશ. આ દીકરીનું માધ્યમ છે સાહેબ. હા, આગળ મારે દાંત જ કઢાવવા છે. હું કઈ ગંભીર વાતું કરતો નહીં. આવું વાતું કરીએ એટલે બેનો રડવા તરત મંડે. કારણ કે આંસુ સાસુ ને ચોમાસું ગમે ત્યાં વરસે. હમણાં વરસાદ આવ્યો તો કારણ વગરનો અઠવાડિયા પહેલાં. નકર શિયાળામાં વળી વરસાદ જોયા કોઈ દી. આંસુ સાસુ અને ચોમાસું ગમે ત્યાં વરસે. વહુ અને વરસાદ 2 અબજના ધણી. ઘરમાં કોઈ દી વહુને જહ નથી જડ્યો. હા, રસોઈમાં વધારે મીઠું નખાયું તો હાવ શું કે તારા બાપને ઘેર મીઠા ના ઘર હતા, ઓછું નખાઈ ગયું કે હાવ મીઠાની ટાઈની છે. હાવ લે, વહુને કોઈ દી ઘરમાં જહ નથી દેડો. વરસાદનો બહુ વરસાદ આવે ને એ ભગવાન કેટલું પાણી મોકલવું, હવે તો ખમૈયા કર. ન આવે તો સ્વામિનારાયણ 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 24 કલાકની ધૂન બેહાડે. વહુ અને વરસાદ અબજસના ધણી. કલાકાર કુંભાર કળિયાન કેરી, વરસાદ એનો વેરી. 2 મહિના પેટી તબલા હંકેલીને મૂકી દેવાના, પોથી રાખી દેવાની પૂજામાં, નવરા ચોમાહામાં. કલાકાર નવરા, પેટી ભજન સંતોષ બધું બંધ હોય ચોમાહામાં. કડિયા કામ બંધ, ચોમાહામાં કડિયા કામ ન હોય. હા, કલાકાર કુંભારનું માટીકામ ચોમાહામાં બંધ. કલાકાર કુંભાર કળિયાન વરસાદ આવે એટલે કેરી ખાવાનું બંધ, કેરીમાં જીવાત પડી જાય. કલાકાર કુંભાર કળિયાન કેરી, વરસાદ એનો વેરી. ભેંસ ભામણ ને ભાજી, પાણી જોઈને રાજી. પાણી નદી વહી જાય તો નાવાનું મન ન થાય તો એ ભામણ નહીં. ભેંસ તો તમે જોઈને 6-6 કલાક પાણીમાં પડી હોય, કોઈ દી શરદી એ ન થાય. ભેંસને શરદી થઈ કોઈ દી?
કલાક પાણીમાં પડી રહીએ, પાણી ઘરે આવીને પીએ. પાણીમાં તો હતી, ત્યાં પી લેવું જોઈએ ને. આળહું, એ આળહું ભેંસનું આપણે દૂધ પીએ. હુઈ જાવ ને રૂમમાં જઈને હું પ્રોગ્રામ ભરે. આળહું નો પી ગયા હતી. કેવા ઓઠા છે નહીં બધા. મજા આવી.